નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વાત કરીશું આજની વિડીયોમાં જેએમસી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જામનગર મહાનગરપાલિકાની અંદર હાલ આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ મોટી અને સારી તક છે। જો તમે પણ જામનગર મહાનગરપાલિકાની અંદર જામનગર જિલ્લાની અંદર નોકરી કરવા માંગો છો આરોગ્ય વિભાગની અંદર, તો આ તક તમારા માટે ખૂબ જ સારી છે। વિડીયો શરૂ કરીએ એના પહેલાં ફરી એકવાર એક જ રિક્વેસ્ટ કરીશ કે ટેલિગ્રામની સાથે આપણી આ યુટ્યુબ ચેનલ પર જરૂરથી જોઈન કરી લેજો। દોસ્તો, તમને લઈને આવ્યો છું જામનગર મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ડિપાર્ટમેન્ટ હેલ્થ વિભાગ છે આરોગ્ય શાખાની અંદર જામનગર મહાનગરપાલિકા ખાતે આરોગ્ય શાખા મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની જગ્યાઓ માટેની આ જાહેરાત છે। એના માટે વ્યૂ ડિટેલ પર આપણે ક્લિક કરી એકવાર જે નોટિફિકેશન છે તેને ડાઉનલોડ કરી લઈશું અને દોસ્તો શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તેની તરફ એક નજર કરીએ તો આ ભરતી તદ્દન હંગામી ધોરણે છે ને કરાર આધારિત ભરવાની થાય છે। મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની 11 માસના કરારથી આ ભરતી કરવાની થાય છે। mcjamnagar.com પર પ્રદર્શિત પણ કરેલ છે, એટલે કે આપણે જે વેબસાઇટ જોઈ દોસ્તો તે mcjamnagar.com છે। હવે દોસ્તો આ વેબસાઇટ પર જઈને તમે જાતે પણ ડાઉનલોડ કરી શકો છો નોટિફિકેશન। અને ખાસ ધ્યાન રાખો, ઉમેદવારોએ 8 જાન્યુઆરી 2024 સુધીમાં વેબસાઇટ પર દર્શાવેલ પદ્ધતિથી અરજી કરી દેવામાં જણાવવામાં આવે છે। હવે દોસ્તો આગળ એક વાત કરીએ, જે નોટિફિકેશન છે તેમાં કરાર આધારિત આ જે ભરતી છે તેની અંદર સૌથી પહેલાં મેડિકલ ઓફિસરની વેકેન્સી છે। મેડિકલ ઓફિસર માટે ટોટલ 12 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે। દોસ્તો, જે 12 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે તેની અંદર સૌથી પહેલાં તો વાત કરીએ આપણે તો બેઝ પે 70,000 મંથલી રહેશે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આ ઉપરાંત દોસ્તો ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી અથવા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ નિયત કરાયેલ શેડ્યુલ 1 અને 2માં નિર્દેશ કરેલ અન્ય સમાન શૈક્ષણિક લાયકાત પણ હોવી જોઈએ। ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલી હોવી ફરજિયાત, અનુભવ હોવો પણ જરૂરી છે। નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન પણ હોવું જરૂરી છે। ગુજરાતી હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ પણ હોવું જોઈએ। દોસ્તો, બીજી વેકેન્સી છે સ્ટાફ નર્સની 12 જગ્યાઓ પર ભરતી આવી છે, જ્યાં તમને 13,000 રૂપિયા બેઝ પે પ્રમાણે બેઝ પેના 5% ઇન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાક્ટમાં રહેશે। તો બીએસસી નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ, તેમજ ઉમેદવાર બેઝિક કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ। તો 45 વર્ષ એજ રાખવામાં આવી છે। દોસ્તો, આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। હવે અન્ય જે વિગતો છે દોસ્તો તેની તરફ પણ આપણે એક નજર કરીશું અને શું માહિતી આપવામાં આવી છે તે પણ એકવાર જોઈ લઈએ। તો દોસ્તો, આ જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્નાતક ડિગ્રીની ફાઇનલ વર્ષની માર્કશીટ, બીજું ડિગ્રી સર્ટી, એટેમ્પ સર્ટી, ઉમેદવારનો જે ઉંમરનો પુરાવો છે, ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટી, વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI FMG માર્કશીટ, અનુભવ એટલે કે એક્સપિરિયન્સનું સર્ટી। સ્ટાફ નર્સ માટે પણ સ્નાતક ડિગ્રી નર્સિંગ ડિપ્લોમાની ફાઇનલ વર્ષની સર્ટી, એટેમ્પ સર્ટી, એજનું સર્ટિફિકેટ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન, બેઝિક કોમ્પ્યુટર જે કોર્સ છે દોસ્તો એનું સર્ટિફિકેટ। તો આ તમામ જે સર્ટિફિકેટ છે દોસ્તો એ તમારા પાસે હોવા ખૂબ જ જરૂરી છે। અન્ય જરૂરી જે સૂચનાઓ છે એ પણ તમારે વાંચવાની છે। દોસ્તો, ઉમેદવાર ફક્ત ઓનલાઈન લિંક પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે। RPAD સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ટપાલ કે જે પણ અરજીઓ આવશે તેને સ્વીકારવામાં આવશે નહીં। તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ખાસ ધ્યાન રાખજો, જે અરજીઓ છે સ્વીકારવામાં આવશે નહીં। અધૂરી વિગતવાળી અરજી અમાન્ય ગણાશે। ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। ઉમેદવાર 11 માસના કરાર પર તમને અહીંયા કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરવાનું કહેવામાં આવશે, તો એ તમારે એક્સેપ્ટ કરવાનું રહેશે। તો દોસ્તો, આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરજો। આવી જ નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।